ફેમિલી, તો ફરી એક નવા વિડીયોને બ્લોગમાં સ્વાગત છે બધાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો માતાજીનું દર્શન કરો. અને આજે જો આપણે આવું ટી શર્ટ પહેર્યું છે જય શ્રી રામનું. તો તમે વિચારતા શું છે? તો મિત્રો, આજે છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન અને રાઘવેન્દ્ર સરકાર એવા શ્રી રામ ભગવાનની રામનવમી એટલે કે જન્મોત્સવ ઉત્સવ છે. અને અમારા ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત છે રેલી. આજે ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરેલું છે. તો જો 8 વાગ્યાનો ટાઈમ છે, આપણે પરિષદમાં જઈએ. એટલે ટી શર્ટ છે અમારે પરિષદવાળાને જો આવા. એટલે હવે જવાનું છે રામ મંદિરેથી નીકળવાની છે રેલી, આખા ગામમાં ફરી પાછી રામ મંદિરે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, તમને આજે રેલીના દર્શન કરાવશું આપણે. બ્લોગમાં રહેજો. જો એ નાસ્તો થઈ ગયો. મમ્મી નાસ્તો આપો ને, હાલો ને. હા પપ્પા આગળ આવે, મને આપી જ તો મમ્મી મને આપી ગયો નાસ્તો. હાલો દર્શન કરો. અને હવે દીવાબત્તી કરી નાખું, નાસ્તો કરી આગળ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે આપણે જવાનું છે રામ મંદિરે. રામ મંદિરે ઊભા છીએ. તો પાછળ નાના નાના ભૂલકાઓ જે રામ અને સીતાને શું કહેવાય લક્ષ્મણ બનીને આવ્યા છે તેમના તમને દેખાડી આગળ અહીં બતાવો દીધું. આ બેન અમારે સીતા બીજા છે, પછી આ રામ બીના છે, અહીં લક્ષ્મણ છે, અહીં હનુમાન છે. જો આ બાજુમાં બતાવો બતાવો. શ્રી રામ ભગવાનનું મંદિર અમારા ગામમાં આવેલું છે. તે મંદિરના દર્શન કરો અને અમે પણ દર્શન કરી લઈએ શ્રી રામ ભગવાનના. અને આજે રામનવમી છે એટલે મિત્રો ભવ્યથી ભવ્ય આયોજન અમારા ગામમાં રેલીનું કરેલું છે. તો બ્લોગમાં બન્યા રહેજો. એટલે આપણે હવે અહીંથી રેલીનું શરૂઆત થવાની છે રામજી મંદિરે. આખા ગામમાં ફરી અને પછી પાછી રામજી મંદિરે આવવાની છે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જય જય સિયારામ, જય જય સિયારામ. હનુમાનજી મહારાજનું પણ મંદિર છે. મિત્રો મહેતા સ્વીટ વાળા આપણે દાદાએ તો અહીંયા સરબતનું આયોજન કરેલું છે. દાદાએ અમારા વડીલો બે झूठे बर्तन को साफ करते होंगे तो आप जानते होंगे कि आपके हाथ में कालिक लगेगी, लेकिन इसका मतलब ये नहीं कि उस कालिक को कोई अपने मुंह पे फूंक ले. ધાર્મિક ભાઈને સેવા આપે છે. સરબત પાવશો.
રામને થોડી ગરમી થાય, તમારા થાય છે ગરમી? હે નથી થતી? બુંદી ગાંઠિયાની પ્રસાદી દેવામાં આવે છે. તો મિત્રો ફાઇનલી જો ભવ્ય શોભાયાત્રા સંપૂર્ણ થઈ ગઈ છે. અને કેમ રોહિતભાઈ, તમને કેવી મજા આવી કે હે ડિસ્કો કર્યો? તો બુંદી ગાંઠિયાની પ્રસાદી લઈ લીધી ને જો આ કેમેરામાં બધા સારસિંગ બારસિંગ બધું પતી ગયું છે. જો તો હવે બધા જાય છે ઘરે. હા તો કહી દીધું ભાઈ બંને. કેમ છે કાળુભાઈ? નથી સારી? 40 રૂપિયા આપી દો, સારી ન હોય તોય. મીઠી છે એવું લાગે. મને લાગે ઓલી ટેટી દઈ નથી હોતી. તો મિત્રો ફાઇનલી જો રાતે હું લાવ્યા મમ્મી પૂરી બનાવી શું છે. હા મિત્રો આજે છે રામનવમી, એટલે મારી મમ્મી શ્રીખંડ ને પૂરી બનાવી છે. તો આપણે ભગવાન રામજી ભગવાનને છે ને ચલો થોડુંક એવું જવા લઈ. કા આમાં મૂકી દો મિત્રો. સબ્બી છે ને ઉપર છે, એટલે સબ્બી અહીંયા ઉપર છે. જો જય શ્રી રામ લક્ષ્મણ. સબ્બી છે નીચે નથી આવે એમ, એટલે આપણે નહીં જવારી દીધું. હવે છે ને અહીં મૂકી દઈ ઘડી, અહીં મંદિર જવાની અગરબત્તી તો કરી નાખી. અહીં મૂકી દઈ ઘડીક, આપણે ના છે ને નથી રહે એટલા માટે. આ છે અમારા પેઢામાં. જો પેઢામાં છે દૂધીબેન નામ છે, મારા પપ્પાની મમ્મી છે. મમ્મી આપીએ છે. તો બસ મિત્રો, તો જો હવે બહુ અંદર શું કે ગરમી થાય એટલે હવે જમી લઈ. જમીન હવે તમને મળું છું. આજનો બ્લોગ રામનવમીનો હતો, તો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ કાલે નવા બ્લોગમાં, અને આજનો બ્લોગ અત્યારે અપલોડ કરવાનો છે.